હા ભૂલાઈ ગયું લાગે છે. હું બા દિવસે દિવસે ભૂલાતું જાય છે કે લાજે કાઢવાની છે? હા, સરસ. આ હંધુય સારું થઈ રહ્યું છે. આ નાની વહુની હારે હારે રહીને તમને એનો વા લાગી ગયો છે નહીં? ના બા એવું કાંઈ ન થા. પેલું માથું સડ્યું હતું ને તે હું વળી ફળિયામાં માથું સડ્યું તું ને ખુલ્લા માથે બેઠા હતા. હા, તમારા સસરા આવી ગયા હોત તો? બાપુજી ઘરે નથી. લાજ છે ને, લાજ એ આપણું ઘરેણું છે, સમજ્યા? બાપુજી ઘરે હોય કે ન હોય, ફળિયામાં ખુલ્લા માથે બે હોય એ સારું લાગે? આ તો હું આવી, અચાનક કોઈ બીજું આવી ગયું હોત તો? ભૂલ થઈ ગઈ બાપ. આવી ભૂલ તમારાથી થાય જ કેમ? હા, આવી ભૂલ તમારાથી થાય કેમ? આગળથી ધ્યાન રખાય. ધ્યાન નહીં, ઓલી તમારી નાની દેરાણી જે છે ને એને સમજાઈ દેજો. એને ઘણું ધ્યાન રાખવાની જરૂર છે. એની હારે રહી રહીને તમે બગડી ગયા છો. ના બાપ એવું કાંઈ નથી. હું એને સમજાવતી હોઉં છું, ઘણી વાર કહેતી જ હોઉં છું. હા હા, કહેતા આવશો ને, એ તો દેખાય છે મને કેટલું કહો છો ને કેટલું નહીં. સાંભળો, હા જવાનું છે પેલા શાંતા માસી ત્યાં શ્રીમંતમાં. કિને? તમારે. ભલે. નાની વહુને આવવું હોય ને તો એને સમજાઈને લઈ જાજો. અંધા નિયમ કાયદા તો ખબર હશે ને કે પાછા મારે તમને કહેવા પડશે? ના બાપ, જાણો શું વાંધોય. કેદી જવાનું છે? કાલે. ભલે. અને સાંભળો, ત્યાં આગળ માથા પરથી હશે ને ઉતરવું ન જોઈએ, સમજી ગયા? હા બાપ, મને તો ખબર જ છે કે વ્યવહારમાં કેમ રહેવાનું. આ જ ભૂલ થઈ ગઈ ખાલી. આઈસ ભૂલ થઈ ગઈ, માફી માંગી લીધી ને સાસુ મોટા હૃદયના છે તે માપે કરી દે. વારે ઘડીએ નહીં ચલવી લઉં, સમજી ગયા? હો બા, તમ બેહોનું તમારા હાટું સા લઈને આવું. ખીલા ઠોકો માથે એટલે છે ને આ ઉતરી ન જાય. લે લે. શું થયું? બાપુજી ગયા તો? દામિની, તું ધ્યાન નથી રાખતી. હું એનું ધ્યાન રાખો ને ભાભી, તમે તે હું વાડી ઘડીએ જ્યારે હોય ત્યારે આ પલ્લું લઈને આવી જાઓ. બહારને નથી નીકળ્યા હજી. લીલાન માલી પાઉ પાસ છો. બોલવાનું હરવું રાખ. હું બોલસ તું? આ તમે તો કીધું હળવું બોલ. હે ભગવાન, એટલું હળવું નહીં કે મને ન સંભળાય. એવું કહું છું, માથે ઉઠવાનું રાખ. અરે પણ હું કામ? હા, હું મને પૂછ. જા. તાર બાએ તને કીધું નથી કે હું કામ લાઈસ કાઢવાની હોય? આ બા છે ને એવું કહેતા હતા કે આપણે બાયું છે ને તો આપણે લાઈસ કાઢવાની હોય, પણ હું કામ કાઢવાની ને એ એમને ન કીધું. અને અહીંયા આવીને મને એવું જ થાય છે કે આપણે લાઈસ હું કામ કાઢવાની હોય? તને કેટલી ખબર છે? લાઈસ કાઢવાની હોય એટલે મને એટલી જ ખબર છે. જો ભાભી, આ ખોટું કહેવાય હો. આપણને જે વાતની ખબર જ નથી તો આપણે એ વાત કેવી રીતે માનવી? સારું, આપણે બાને જઈને એવું કે અમને આ વાતની ખબર જ નથી, તમે કઈ રીતે માનવી? ના ના, બાને ન કે. બા તો ઢોકળી ધોઈ નાખે મારી. તો તું શું ઈચ્છસ? હું પૂછવા જાઉં અને મારી ઢોકળી ભલે ધોવી? એમ? તમે મોટા છો ને, બલિદાન. માર ખાવાનું બલિદાન? મારે એવા છે ઓળખતી નથી હજી તું. મારા લગ્નને 4 વર્ષ થયા અને 4 વર્ષથી એમનો સ્વભાવ મેં જાણ્યો છે. અને તારે થયા છે ખાલી 4 મહિના. પેલા માથે વેટ, માથે વેટ પેલા. બસ એમ નહીં, પણ અત્યારે ક્યાં કોઈ છે? બાસી. એવું નહોતું કે તો બાની લાશ કાઢવી પડશે. આપણા ઘરમાં તો હવે કોઈ છે જ નહીં ને બાથી મોટું. બા કોની લાશ કાઢતા હશે કોઈ દી વિચાર્યું? એ વાત સાચી હો તમારી. આ શેરીન માલિપા મોટા મોટા વડીલો છે ને એમની લાજ કાઢે છે બા. પણ એ વડીલો તો શેરીમાં હોય ને ઘરમાં થોડી હોય. કઈ ડેલા ખુલે ને કઈ કોઈ અંદર આવી જાય એની ખબર હોય બાને? નૈન પસા કાકા કે દંભા કે ગમે આવ્યા કોઈ ઘરમાં તો
વાત તો તમારી સાચી છે હો ભાભી. હાસી વાત છે ને તો હાસી જ રાખ, અને ગમે તે કામ ગમે એ કરીને તો સાની મુની લાશ કાઢીને કરજે. પણ ભાભી આ એક તો કામ એવું હોય અને ઉપર જતા આવી રીતે રાખીને કામ ન થાય હરખું. આ તો પિન લગાવી દેવાની, તાર પાસે નું હોય તો મારા પાસે પડી છે, લઈ જાજે. મારે હોત લગાવવાની છે, આજે લગાવી નથી, ખો ખો કરે છે આ. તને ખબર છે બા મને હમણાં કેટલું ખીજાણા. કા હું અહીંયા ખાટલે બેસી ગઈ હતી અને મને માથું સડ્યું હતું. તે બા આવ્યા અને મારું ધ્યાન નહીં, તો મને કેટલું બોલવા માંડ્યા. બોલ બસ એટલામાં બોલ્યા? એટલામાં એટલે નાની વાત હતી, માથે નહોતું ઓઢ્યું મેં એટલે હાય હાય. બોલ્યા. એવું તો મને નહોતું કીધું ભાભી. મન છે ને બા કોક દિવસ ખીજાય, અને જે દી ખીજાય ને તે દી મારો એવો જીવ બળી જાય ને. માથું સડ્યું તો એ ઉતરી ગયું, બા ખીજાણા ને ત્યાં. પણ ભાભી હું કહું છું ખબર છે તમને, આ બા ઘરે ન હોય બાપુ ઘરે ન હોય તો ત્યારે તો આમ લાજ ન રાખીએ તો હા ને. તારે જે કરવું એ કર. મને બા છે ને તારા લીધે ખીજાય છે. ઈ એમ કહેશે કે તું તે નનકીની વાહે બગડી છો, પેલા તો આવું ન કરતી કે. અને કાલે છે ને આપણે જવાનું છે સીમંતમાં, એટલે તું માણાને મેળે આવજે. હારા કો લુગડા પહેરજે, એના કાળા લુગડા ન પહેરતી, અને છે ને વ્યવસ્થિત તૈયાર થઈ જાજે. તું નવી વહુ છો ને તો હંધાય તને જોવાનો મોહ હોય, અને માથેથી આ પસેડી ઉતરે નહીં એનું ધ્યાન રાખજે બાપા. હા કાંઈ નહીં તો ઠેક હોય પીધું જ. તું હું ગાભા લઈને રખડે? કાંઈ નહીં, ગડી કરું છું. તે બે વહુને હું માને મૂકવા લાવીશું કે તારે આ બધા કામ ઢળડા કરવા પડે? વહુની તો વાત જ જવા દો તમે. આ મોટી છે એ હંધુઈ કરે છે, નાની તો હજુય હંધુઈ ચીંધવું પડે છે. અને નાનીને કહેજો સાહેના પાટિયા જેવું મોઢું ઉઘાડું રાખીને આટા મારસ ને, કેટલા ખોખારા ખાવ તો ઘૂમતો તાણતા હું ભી વાગે. મને હું કયો છો? હું તો કઈ કઈને થાકી છું. કેટલી વાર કીધું કે આ છે ને માથે ખીલ્લા ઠોકી દ્યો, હશે ને માથા પરથી ઓઢણું નીચે ન જવું જોઈએ, પણ સમજવી જોઈએ ને. ભણેલી ગણેલી લઈ આવ્યા છે ને તે માથે બેહીને તાંડવ કરે છે. એને બેન માથામાં ઓપરેશન કરાવીને અને ખીલા ઠોકી દો ઊભા, એટલે ત્યાંથી લાજ હરે જ નહીં. હા તે હંધી વાર કીધું છે. અને આ છે ને નાનીની વાદે વાદે મોટી બગડતી જાય છે. તમને ખબર ન હોય ને તો કહી દઉં. હવે ઈ ક્યારે એના માથા પરથી ઓઢણું નીચે જાય ને કાંઈ ખબર નથી પડતી. તારી વાણીમાં સમજાવી ને સમજાવી દીજે, બાકી મારી જપતે છેડે હારા વાત નથી પછી. આ કીધું તો ખરું તમને કે નથી માનતી મારી વાત. હા મારી જીભ આ બોલી બોલીને છે ને બેવડી થઈ ગઈ છે એમ સમજો. વળી ગઈ પણ સમજ નથી પડતી. આ બહુ ભણેલી લાવ્યા છો ને એનું આ પરિણામ છે. પછી મારું મોઢું ખુલશે ને પછી માપ નહીં રહે. એ તો મને ખબર છે. મારી વાત નથી માનતા એટલે તો તમને કહું છું કે તમે જરા બોલો બે શબ્દ તો કાંઈક છે ને ફરક પડે. મારે નો બોલાય બાયુની સામે, એટલે બાકી તો હું બોલું ને એટલે ધબધબાટી જ બોલે, તમને નહીં ખબર હોય. પાણી વહી જાય ને એના કરતાં પાડ બાંધવી ને પહેલા એ સારું કહેવાય. મને એટલી ખબર પડે છે. એ પાણી પહેલા પાડ બંધાય એમ કહેવાય. હા હવે એને જ આવડતું નથી, બીજા હું શીખવાય. હા તે તમને બહુ આવડે છે તો કહી દો ને. આ ખોખારા તો ખાધા જ કરો છો આખો દી, તો એના કરતાં એમ કહી દો તો વધારે સારું એમ. મારા ખોખાને તને ખબર નથી, બજારે નીકળું ને હે તો ત્રણ બજારીની બાજુ તરત ઘૂમતા તાણી લઈશ, અને આપણી જ નથી તાણચ્યું. જા હવે તારા ગાપા લઈને જાય, આ લઈ જા બધા, અને લાંબુ પેન્ટ કરવું છે. જા આવી ગઈ ખાટલે ગાપા લઈને. ગાભા મૂકવાનો ખાટલો છે મારે, હુવાના ખાટલા ગાભા લઈને બેસી જાય બાયુના. કોણ ક્યાં છે? અંદર રહી ગયો લાગે. આ દામિની જરાક ફોન અંબાઈ દે ને. આ ફોન વગર તો સાહેબ જરાય ન હાલે. કોકને ને કોકને ફોન કરવાનો હોય કે કામ હોય. લાવી અને બાઈ વગર આખી જિંદગી હાલી જાય નહીં. બાઈ વગર આખી જિંદગી હાલે એમ હોત ને તો તારે લગ્ન થોડો કર્યો હોત, આ કુવારો જ ન મેળ્યો હોત. વાંધો
બહુ સારું. સાગર, હા હું કહું છું ખબર? ના કાંઈ નથી ખબર. હા તો સાંભળો. હા તે બોલો. આ માનસો તો બોલીશ, મને ખબર પડે પછી હું નક્કી કરી લઈ કે મારે માનવું જોઈએ કે નહીં. મારે છે ને હે હા હા તારે હે શું ને? છે? હા હા હે હા પિક્ચર જોવા જાઉં છું. કરી નાખી ને નાની વાત. ના ના, ત્યાં તો બહુ મોટું દેખાય. અમારી બેનપણી છે ને કહેતી હતી કે ત્યાં છે ને આ બહુ બધી ખુરશીઓ રાખી હોય અને મોટો પડદો હોય ને હીરો અને હિરોઈન એટલા અસલ મજાના લાગે ને. આમ જો આપણે છે ને ઘરમાં એકલા લઈ જાઉં ને એકલા નથી રહેતા પણ પ્લીઝ. હા તો બધાને લઈને થોડી જવાનું છે, મને એકને જ લઈને જવાનું છે ને લઈ જાઉં. બધાને પૂછવું ના પડે. લગ્ન કરવા જવાનું કે બીજા તો બધાને પૂછવું પડે. અરે પણ ફિલ્મ જોવા જવું હોય ને તોય પૂછવું તો Please. સારું. આમ જો મારી વાત સાંભળ, હા તારે ફિલ્મ જોવા જવું છે ને, આ ફિલ્મ જોયા વગર નહીં ચાલે ને, તો એક કામ કર, આ કાલ આપણે શ્રીમતમાં જવાનું છે ને, તો શ્રીમતનું કાર્ય પૂરું થાય ને એટલે ત્યાંથી તરત જ ફિલ્મ જોવા જતા રહ્યો. હાચું. હાસું. હા હાચું. અરે હા વાસું. હું તો હું કહું તને કે તું આવીને જ્યારથી ત્યારથી તો મને એવી મજા આવે કે વાત જ ન પૂછ. આ એવું લાગે કે જીવનમાં છે ને બધું જતું રહ્યું. અને છે ને બીજી વાત છે હવે તો રાત ના જોઈ નથી. તમે ક્યારે આવ્યા? ક્યારે દીકરા તને કઈ શરમ છે કે નહીં? આ ડોહા આજુબાજુમાંથી કોઈ ધાબેથી જોતા હોય મને આબરૂના ધજા કર્યા કરે. બાપુ પણ મારી જ ઘરવાળી છે. તારી ઘરવાળી તેડીને સોરે જાને રામજી મંદિરે. હાલ ક્યાં? હવે બાપુજીએ તો કીધું બાર મંદિર જા. માથે તો ઉઠો ફી પડેલા જ કરતા પછી કે હાલો પડી જાઓ બાપુ. હું શું કહું, ભૂલ થઈ ગઈ, ખબર ન રહી. તમે વડીલ કહેવાય, તમે ક્યારે આવ્યા, પણ તમે ખોખારો ન ખાધો? ખોખારો તો ખાધો ડોઈને મૂકતો ને. ખબર નહીં રહી હોય. હાલો તો હવે હું જાઉં, મારે ઘણું કામ છે. મારે ઓછું નથી, મારે ઘણું છે. આ બહાર બગીના ગુડારા આ બાય જ બગેડો. કેવા રૂડા લાગતા હતા કપડામાં. આવી ગયા તમે? હા આવી ગયો. આજ ઘણા ઉતાવળા આવી ગયા કા? હા હું ગોપી, હું આખરની મર્યાદા ઇજ્જત અને આબરૂને હવે આમ સરેઆમ કરી દેવાની છે. મેં શું કર્યું છે તે આવું બોલો છો? મારી સામે તું માથે ઓઢા વગેરે કોઈ દી રહી ને તો, અને હવે મેં શું કર્યું છે વળી? આવું કા બોલો છો? બાપુજીએ બહાર મને હંધી વાત કરી હો, પછી મોકલો છે અહીંયા. શું વાત કરી? બાપુજીએ એમ જ કીધું છે કે આ ઘરના નાના વહુ તો ઠીક છે, પણ આ મોટા વહુ કા આટલા વર્ષ પહેલાના આવ્યા છે, હટાણ લગી બધું બરાબર હતું. હવે આ નાની વહુની હંગાથે રહી રહીને એની વાદે ચડતા કા શીખી ગયા. બસ લ્યો, એક ભૂલ કરી ત્યાં તો ઘરવાળાને ફરિયાદો કરી દીધી. અત્યારે લગીને રહ્યા ઓઢણા ઓઢીને ઈ નો દેખાણું. લો અહીંયા ઓઢીને રહું. કોપી વાત ફરિયાદની નથી, તઈ હું છે આ? વાત છે ને ઘરની ઇજ્જત અને આબરૂની છે. આટલા વર્ષમાં ક્યારેય તારાથી ભૂલ નથી થઈ, અને પછી હવે તું આવી બધી ભૂલ કરવા માંડી તો પછી બાપુજી તો તને જ કહેવાના છે ને. આજ એક દી ભૂલ થઈ એમ આખા ઘરમાં ઢંઢેરો પીટાવી દીધો. બોલો હાહુ માએ આ બાએ તે છે ને બાપુજીને કીધું હશે ને બાપુજીએ તમને કીધું ને તમે મારી હારે હવે કરો છો કથાયું. કોપી ભૂલ તો થઈ ને તારાથી. આજે એક વાર ભૂલ થઈ, કાલે બીજી વાર થાય, પછી ત્રીજી વાર થાય. તમારાથી કોઈ દી કઈ ભૂલ જ નથી થતી. ભૂલ થાય એનો મને કોઈ વાંધો નથી, તઈ પણ તારે છે ને તું જેઠાણી છો, તારે તો નાના વહુને સમજાવવા જોઈએ કે નહીં? ના ના, હું તો કઈ સમજાવતી જ નહીં હોય એમને. છતાંય તે ઘણી વાર એમની ફરિયાદો આવતી હોય છે, અને આજે તારી ફરિયાદ આવી એટલે બાપા મને એ જે એક વખત ખાલી ખાટલે મારાથી બેહાઈ ગયું, હું ખડકાઈ ગઈ, ત્યાં માથું સડ્યું તું એમાં
અને મને ન ખબર પડી કે વાહે બા ઊભા છે. દુનિયામાં ક્યાંય છે ને હાહુના કોઈ માથે ન ઓઢે, આપણે હાહુનું માથે ઓઢાવે. આ તો છે એવો રીત રિવાજ છે ઓય. અને બા એ ઓઢે છે. એમાં કઈ નવીન નથી કે તને જ ઓઢાવું છું ને પછી બાને નથી કોઈ કઈ કહેતું. બાને કહે છે બાપુજી. હું તો કેવી રાજી હતી. ઓલા લુગડા જોતી હતી, તમે નતો આપણે દાંડિયા રાસમાં પહેર્યા લગ્ન વખતે, પછી મને ફોટા મોકલા હતા, તું કેવી રાજી થઈ હતી. મેં કીધું કેવો અસર લાગતો તો મારા ઘરવાળો આ પહેર્યું હતું. આવી સીધા વડકા ભરવા માંડે. વડકા નથી ભરતો, આટલો શાંતિથી વાત કરું તારે યાર, તું કે વડકા ભરે છે. હું તને આનું મોઢું સડાવી તંબુરા જેવડું સડાવ્યું છે. તો સડાવું જ ને. આ બાપુજી એ વાત જ એવી રીતના કરી છે મારા સામે. મને એટલું બધું વૈટા તો મારે તને બે શબ્દ ન કહેવા. બે શબ્દ જ કીધા તમ. તો કેટલા કીધા મેં વળી? એમ કીધું કે માથે હોટેલ રાખજે, એમ કહી દીધું હોત તો બીજી વાર આવી ભૂલ નહીં થાય. હમણાં ગણવા બેહું ને તો 500 શબ્દ થાય. પણ હું કામ શબ્દ ગણે છે? શબ્દનો ભાવાર્થ ગણને. શબ્દ ગણવા બેઠી છો એટલે કીધું કે ભૂલ નહીં થાય, વાત થઈ જાય પૂરી. પણ નહીં, તારે વાતને ખેંચીને લાંબી કરવી છે. ઓઢશું હવે, માથે ઓઢશું, આખો દી માથે ઓઢીને જ ફરશું, ભલે અમને મુંજારો થાય. ધીમે ધીમે બોલ, સંભળાતું હોય છે બધે, એટલે જ બાવણું બંધ કરીને આવ્યો. ખબર જ હતી મને તારે. હવે બીજી વાર આવી ભૂલ ન કરતી. એમની ઓવડામાં માથે ઓઢવાનું જ મારે તો કહી દો, ખબર પડે. બહાર આવશો જરા. ના ના, એક કામ કરો, ફળિયામાં જાઓ, તઈ જઈ અને પછી છે ને આ ઓઢવાનું રાખો. હા, હું કામ હતું બા? કામ હોય તો જ બોલાયા હોય ને. કાલ ફળિયામાં હું પવાડા કર્યા? એની વાત કરો છો? કા નથી ખબર? નવા બનો છો, નથી ખબર હું કર્યું? ઠીક. હા, તમને કોણે કીધું? ભગવાન આવ્યા હતા કેવા કે તમારા ઘરની અંદર તમારી નાની વહુ કેવી રીતે રહી છે. કોણે કીધું ને કોણે ન કીધું ને એ પૂછડું પકડવાની કાંઈ જરૂર નતો. બા, વાત નાની અમથી છે, એને એટલી મોટી હું કામ કરો છો? અને માર ઘરવાળો જ હતો, કોઈ બીજું નહોત. હા તો ઓરડા આપ્યા છે ને, હ, ઓરડાની અંદર અંદર રહીને તમારે જે વાતો કરવી હોય ને જેમ રહેવું હોય ને એમ રહેવાય. આ ફળિયા વસાડે આ છે ને ઇજ્જતના ભવાડા ન કરાય. બા, હા, એટલી એ ખરાબ વાત હતી અને બાપુજીને એટલી બધી શરમ આવતી જ હતી, તો બાપુજીએ સીધી રીતે ત્યાંથી વયા જ જવાય ને. શરમ તમને ન થતી કે ફળિયામાં ઊભા ઊભા આવા ભવાડા કરતા હતા? હ, અને વાઘ બાપુજી નો આપો છો. એક તો ભૂલ કરવી ને ઉપરથી અમને કેવું કે અમારે વયા જાવું. વાહ રે વાહ, એટલે તમે લખણ તમારા બતાવતા ફરો. અત્યારે ફળિયામાં, પછી આ ગામમાં, અને પછી જ્યાં ફાવે ત્યાં હંડે સમાજમાં આવા જ ભવાડા કરજો. હા, ખબર પડે તમે હું બોલો છો? તમને- અમે કઈ ખોટું નહોતા કરતા. ખોટું નહોતા કરતા તો અક્કલ નહોતી? હ, કે જે કરીએ એ ઓરડાની અંદર રહીને કરીએ. આમાં વાક બાપુજીનો છે. હું બાપુજી ના વાગશે? એટલી કમથી વાતને કેટલી મોટી કરી નાખી. આવીને તમને કહી દીધું. હા તો કેસ ને, લખણ તો ખબર પડે તમારા કે ક્યાં ક્યાં ઝલકાય છે. આ બે સોપડા ભણવાથી છે ને કઈ સંસ્કારી ન થઈ જવાય. લખણ એટલે કેવા હું માંગો છો? ઈજ કે તમને તમારા વડીલોની માન મર્યાદા નથ. વાહ, મને વડીલોની માન મર્યાદા નથી. હારું, હું માની લઉં છું, પણ અત્યારે તમે જે વાત કરો છો ને લખણની, તો મારા હાહુ તરીકે તમને શોભા નથી દેતું. એમ? મને શોભા નથી દેતું. તમે હંધુઈ કરો એ શોભા દેશે. હવે તું મને શીખવાડીશ કે મને હું શોભા દે ને હું નહીં? હા, તારી પાસેથી મારે જ્ઞાન લેવું પડશે. આ જે થયું ને ગઈકાલે એ ફરી વાર ન થવું જોઈએ, એનું ધ્યાન રાખજો. સમજી ગયા? નહીતર હવે છે ને હાથ અટેક ક્યારેક તૂટી જાય. હા, ધ્યાન રાખશું. બીજું કઈ? બીજું કાંઈ નહીં. આ જીભડો જેટલો ચલાવો છો ને એના કરતાં વધારે છે ને હાથ ચલાવો, અને આ મગજ છે ને નાનું એને ચલાવો. ડાયા બનતા. હે ભાભી, 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 ભાભી. વી ગઈ પણ હું થયું? તમને ખબર છે મારા ભાઈના ઘરે નાનો બાબલો આવ્યો? હે, દીકરો થયો? હા, હાય માતાજી, હોવરનો કરે. કેવો છે? ફોટો બોટો મોકલો કે નહીં? મોકલો છે ને, એમના ફોનમાં ફોટો મોકલો છે. એવો અસલ મજાનો રૂડો રૂપાળો લાગે છે ને. કેવો હરખ થાય કા?
ભગવાન હવે મારા ભાઈના ઘરે પારણું બંધાઈ દે ને તો સારું બાપા. હા અટાણે છે ને મને ખુશી મળી, બાકી હમણાં તો બાએ બાએ શું કર્યું? વાત જ જવા દ્યો. હું વાત જવા દે કે તો ખરી શું થયું? કેટલું બોલ્યા ને વાત જવા દ્યો. કાં પણ થઈ રહી છે કઈ કાંડ તો જ બોલે બા. પણ ઈ જે ભૂલ હતી ઈ કાલે હતી ને એમાં આજે ખીજાવાની શું જરૂર હતી? શું ભૂલ હતી? એમાં એવું હતું ને કે હું ને ઈ તમાર દેર હા બે હું બે હાય હાય એટલે અહીંયા ક્યાં? એટલે અહીંયા ઊભા એમને મને આમ તેડી લીધી હતી તો એટલે બાપુજી આવી ગયા. હાય હાય બાપુજી! હા બાય નહીં ને બાપુજી આવી ગયા? બાપુજી આવી ગયા ને પછી બાપુજીએ જે ઉધડો લીધો ને વાત જવા દ્યો. પણ બુદ્ધિ વિનાની અહીંયા ફળ્યું તને હું જયડું ઓવડો નથી આપણે? પણ બધા મને શું કહો છો? તેડી તો એમને હતી ને મને, એમને કોઈ નથી કહેતું. હાય હાય કઈ એમને થોડી મારે એવી વાત કરાય છે. તો પછી અને બધા મને જ ખીજાયા કરે છે. પણ એ હંધી જવા દે ને, હું તો ટોળ એટલી ખુશ છું ને. એ પણ એની ધામી નહીં મને ચક્કર આવે. તમારો ઓઢાઈ ગયો છે મારે નાખી છે. ઉભા રહ્યો, દૂધ બંધ કરી નાખ. બંધ કરીને દૂધ બંધ કરીને હા સાપ મૂકી દઉં તમારા આટો બા. ના ના, હું હતું આ હંધું, હું હતું. તને નથી સમજ પડતી? આ તો સહેજ વંઠેલ. તમે એની હારે હારે વંઠેલ થઈ જાઓ. ભાન ભૂલી જાઓ કે તમે આ ઘરની મોટી વહુ છો. ભાન ઈ ભૂલી જાઓ કે તમારી કઈ મર્યાદા અને માન છે. તમે ઈ ભૂલી જાઓ કે કેવી રીતે રહેવાનું છે. લાગે છે કે આ સોડીની હારે રહી રહીને છે ને તમારી બુદ્ધિ છે ને બેર મારી ગઈ છે. બા એમાં એવું છે ને કે ભાભીનો વાંક નથી, એ મારો જ વાંક છે. વાંક તારો જ હશે, વાંક તારો જ હશે. ના બાપ એનો કઈ વાંક નહોતો. એક કામ કરો, બંને જણ એકબીજાનો વાંક ગણાવવા માંડો. બા એમાં એવું છે ને કે મારા લ્યો ઉપરાણા લ્યો. મારા ભાઈના ઘરે નાનો બાબલો આવ્યો ને તો ખુશીમાં હા તો પછી ફળિયામાં હું કેમ નાસવાની જરૂર હતી? જાઓ એ શેરીમાં જ જાઓ ને, અને ત્યાં ફેર ફદડા ફરો, હંધાઈને બતાવો ખુલ્લા માથે. બાપ ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? તમારાથી તો ભૂલ જ કેવી રીતે થાય છે? આટલા વર્ષો આ ઘરની અંદર કાઢી નાખ્યા પણ સુધર્યા નહીં. અને આના આવ્યા પછી તારા ભાઈના ઘરની ખુશી છે ને અહીંયા માતમમાં મનાય છે. ખબર નથી પડતી? આવું કામ બોલો છો? આજના દિવસે એના ઘરે પારણું બંધાણ. આ તો ખુશી જ છે. એના માટે આ ફળિયામાં ફેરફદડા ફરવાની જરૂર નથી. ગઈકાલે આટલા ભવાડા કર્યા પછી પણ સુધારવાનું નામ નથી લેતા. ભૂલ થઈ ગઈ બાય નથી. એક કામ કરો, તમે બંને એકબીજા ભૂલ કર્યા કરો. એ તારા વતી તું એના વતી માફી માંગ્યા કર. મોટી વહુ છે ને હંમેશા ઘરની લાજ રાખે. બા બસ પણ મને લાગે છે કે તારામાં છે ને બુદ્ધિનો સાંટો નથી રહ્યો. હા હવે છે ને દિવસે દિવસે મને લાગે છે કે તારી અક્કલ છે ને વેચાવા માંડી છે. ખબર નથી પડતી કે હું કરવું ને હું ન કરવું. બા પણ કહું છું ને કે મારો વાંક છે. ઊંઘા જ રહેશો નહીતર આજે મારો હાથ ઉપડી જાય. જવા તો ને, નાની છે. નાની છે કરીને બહુ જવા દીધી. અને તમે એને સીધા રસ્તે લાવવાની જગ્યાએ ઊંધા રસ્તે વાળો છો. આજ પછી છે ને ગોપી વહુ, તમે એની આજુબાજુમાં મને દેખાયા ને તો તમારી હારે મારો ઝઘડો એવો મોટો થાય કે તમારા બાપુજીના ઘરે જઈને તમને મૂક્યા. ના બાપ તમે નહીં, હવે તું મને ન બોલાવતી. ભાભી શું હાલે છે આ બધું ઘરમાં? તમે જોયું તો ખરું કે શું હાલે છે? આજ રોજના ભવાડા. આ નાની વહુના વાદે છે ને મોટી વહુએ બહુ સગી છે. સંભળાઈ દીધું આજે તો કે બોલાવતી નહીં એટલે વાત થાય પૂરી. ઠોકી દેવાય બેન એક એક. હું દાંતની હાથ તો ન સુગામાય ને. ગમે તેમ તો પારકા ઘરની દીકરી કહેવાય, આપણા ઘરની વહુ છે. હાલ આટના ભૂત છે એ વાતથી નો સમજે.
વાત સાચી છે તમારી કે લાતના ભૂત વાતથી ન સમજે, પણ બોલવાથી જેટલું થાય એટલું બોલવાથી જ પતાવાય ને. એના માટે કઈ હાથ થોડી ઉગામાય છે. રોજ એક ને એક વાત લઈને કકલાટ કરવો, લાજ કાઢો ને મર્યાદામાં રહ્યો ને ધીમે બોલો, રોજ કીધા કરવાનું ને. નાના કી ક્લાસ એ એ તો મને ખબર છે, પણ હવે છે ને મને એમ લાગે છે કે આપણા છોકરાઓને જ કહેવા જેવું છે. આ સાગરને કહી દો ને કે એની બાયડીને જરા સમજાવે એટલે હંધી વાત પતી જાય. ક્યાં ગયો સાગરો? બોલાય સાગર, સાગર, સાગર સાંભળસ? ક્યાં ઘૂ ઘૂ કરતો હશે, આવતો નથી ને એ બોલાયો ભેગો. પણ શાંતિ રાખો ને, હું થયું હે ને બરાડા નાખો છો? આ તારી કાબર ચિત્રીને સમજાયું ને, બરાડા બરાડા મને કહેશો તે એ બરોડા નાખી તને ના પડતું. પણ હું કેવું એને ઈ કેવો? જો સાગર, એ છે ને મર્યાદા અને મોભો કાંઈ જાળવતી નથી. ગઈકાલે જે થયું એ તો સવા દે, પણ આજે પણ આ ફળિયાની અંદર ફેરફૂદડી ફરતી હતી અને માથા ઓઢ્યા વગરની. કાંઈ શરમ લાજ જેવું કાંઈ છે જ નહીં. હવે એક વાત કહું તમને લોકોને, હા બોલ ને. હું તમને પૂછું ને ખાલી તમે જવાબ આપજો. આ મારી જે ઘરવાળી છે એણે કોકદી તમને તોસડે ભર્યું વર્તન કર્યું, તમારી સામે હાથ ઉપાડી લીધો, તમને મન ફાવે એવું કહી દીધું છે? એ તારે સવાલ જ કરવાના, અમે સવાલ કર્યાનો જવાબ દેવાનો. એને ડાસું ઢાંકવાની ખબર નથી પડતી અને બળબડ બોલવાની જ ખબર પડે. એને કઈ એકતો નથી, અમને ઉપદેશ આપે. ઉપદેશ નથી આપતો બાપુ. મારે તો માત્ર એટલું કહેવું છે કે જો એક બાપ પોતાની દીકરી હારે શાંતિથી, પ્રેમથી અને લાડકોટથી રહી શકતો હોય તો એક સસરા પોતાની વહુ હારે કેમ નથી રહી શકતા? એને જ કેમ બધી મર્યાદાઓ જાળવવાની? એને દીકરી થઈને રહેતા આવડે છે? અરે તો બિચારી રેવા જ માંગે છે, પણ તમારા જે આ ધાક ને ધમકીઓ ને ડરના કારણે રહી નથી શકતી. તે બળબડ બોલે તો હું હાંભલા કરું એમ. જોવો, કહેવાય છે ને કે સામેવાળાથી આપણે માન જોતું હોય ને તો માન આપતા પણ શીખવું જોઈએ. અરે માનની ક્યાં કરશો? આ તારી માં છે ને એ ઘરમાં આવીને કેદું નહીં ને મથરાવટીયું ગઈ નાખી, એટલી લાજુ કાઢી, એની હાહુ એ કાઢી, એની હાહુ એ કાઢી, અને તારી વહુને જ ભી પડે. જો બાપુ, પરિવર્તન છે ને સંસારનો નિયમ છે. જેવી રીતે તમે જીવા ને એવી રીતે હું નથી જીવવાનું, ને જેવી રીતે હું જીવી ને એવી રીતે મારા બાળકો નહીં જીવે. એટલે સમય હારે જો બદલાતા જાવ ને, ફેરફાર તમારા જીવનમાં કરતા જાવ ને તો તમને જીવવાની મજા આવશે અને અમને જીવવાની મજા આવશે. જો ભાઈ, લાંબા ટૂંકી વાત કરીને મને મજા નહીં આવે. હું તને ટૂંકમાં સમજાવી દઉં. તારી માં જે રીતે આ ઘરમાં લાજ કાઢીને રહે છે એવી રીતે તારી વહુને રહેવું હોય તો આ ઘરમાં રહેવાનું છે, નકર લબાસા લઈ અને થઈ જાવ નોખા. કાંઈ વાંધો નહીં. જો બાપુ, તમને હું કે મારી બાઈ ખટકતા હોય ને અને અમે જેવી રીતે રહીએ છીએ એ તમને પોહાતું ન હોય ને તો આપણે વિચારશું આગળ, બીજું હું. બાકી હું મારી બાઈને એવું કાંઈ કહેવાનો નથી કે એ માન મર્યાદામાં ને ઘૂમટા તાણી તાણીને રહે. એ જેવી રીતે રહે છે ને એવી રીતે રેડી જ રહી છે, કોઈ વાંધો નથી મને. જો આ તારો લાડલો જોયો ને મા બાપને સામે કેમ વાત કરે છે, એની બાયડીનું ઉપરાણું લઈને પેઢીની આબરૂ ખોવા બેઠાસ. દામિની, શું કરસ? કાંઈ નહીં, આપ અંકેલીને મૂકું. આજથી છે ને ક્યારે તારે માથે નથી ઓઢવાનું. મજાક ન કર. મજાક નથી કરતો, કીધું ને તને કે હવે બહુ થયું. હટાણ લગીન જે એ લોકોને કેવું થયું ને એ લોકોએ કહી લીધું, આપણે સાંભળવાનું હતું ને એટલું આપણે સાંભળી લીધું. પણ હું થયું કેમ આમ આવી વાતો કરો છો? અને માથે નહીં ઓઢું તો આપણને આ ઘરમાં નહીં રહેવા દે. એ ત્યારનું છે ને ત્યારે જોયું છે. હું ત્યારે જોયું જાય. આ બાબુજી કેટલા ગુસ્સામાં છે ખબર છે તમને? બાએ તો હમણાં ઉધડો રહી લીધો મારો, એટલે હવે નહીં. હવે છે ને આપણે એમની વિરુદ્ધ જઈને કાંઈ બોલવું નથી ને કાંઈ કરવું નથી. શું કામ? ના ના, હું કામ? હું કામ? હું ભૂલ શું કરીશ તે એવી તો માથે નથી ઓઢતી જ ને. બાકી હાહરાની મર્યાદા જાળવશે અને હાહુની મર્યાદા જાળવશે, એમાં કઈ ઓછું મૂકસ તું તો પછી? એટલે જે ઘરની સ્ત્રી માથે ઓઢે એ જ ઘરની મર્યાદા જાળવી શકે, બીજા કોઈ ન જાળવી શકે. વાત તો તમારી સાચી છે, પણ વણ કાંઈ નહીં. જો એને એનું હાહરાપણું છોડીને બાપ બનતા ન આવડતું હોય ને
તો આપણે આપણું વહુ પણ મૂકીને દીકરી બનવાની કોઈ જરૂર નથી. સમજી તું? સારું. ગોપી હવે તું તૈયાર થઈ કે નહીં? કેટલી વાર છે? હવે સીમતમાં જવું છે, પછી સમયસર પહોંચવું પડે કે નહીં? હા જવાય છે. ઓલા બેને બોલાવી લો, હું નહીં બોલાવું. હે ભગવાન, કેટલા કામ પડ્યા છે અને કાંઈ અમારી રે. સાગર, હા બસ. કોઈ પડવું એવું લાગે છે. હાલ તો સર. અરે બાપ બાપ, બાપ હે ભગવાન, બાપ માં સર, બાપ બા ઉઠો. બા વાગ્યું એટલે બા નાનકા જોતો. બા ઉઠ્યું. હા, બા અરે પગમાં આ સણિયો અટવાણો ને ઓમાં. પણ લુગડા ઉસાલીને હાલતી હોય તો દામિની હું કરો છો? કાઢવાની વાત છે. આ બા પડ્યા એના દર મને ના પાડી છે સાગરે. એમણે મને ના પાડી છે, લાજ નહીં કાઢી તો હાલ છે કીધું છે. બા એમ કેવી રીતે પડી ગયા? ધ્યાન રખાય ને. ઝટઝટ આવા ગઈ અને ધ્યાન નો રહ્યું. હવે ટેકનો ઘૂમતો તાણે પછી શું થાય દેખાય તો ને. સાચી વાત છે. પણ અટાણે ક્યાં ઘૂમતો છે? હા બા, તમે તો કહેતા હતા ને કે જે બાઈ માથે ઘૂમતો ન તાણે એ સંસ્કાર વગરની હોય, એના મા બાપે સંસ્કાર ન આપ્યા હોય. અને આપણે તો સ્ત્રીઓએ માન મર્યાદામાં રહેવું જોઈએ. તો અત્યારે તમારે ઘૂમતો નથી અને હમણાં તો તમારો ઘાઘરો આમ થઈ ગયો તો બા. હે સાગરિયા, હું છે આ બધું? આ તારી બાઈ આટલી બધી લબલબા ટીકા કરે છે બધા નામે? હાસુ સ્કેન ફોટો ક્યાં કે આમાં શું સાચું છે? બા જ કીધું છે ને કે હંમેશા આપણે ઘૂમતો તાણીને જ રાખવાનો. તો બાનો દામિની, ઘૂમટો બા પડી ગયા તા ને એટલે એમનો ઘૂંટો જરાક નીચે ઉતરી ગયો. તો હું ઈ જ કહું છું. તો પડી ગયા ત્યારે હોવો જ જોઈએ. વાત એકલી ઘૂમટાની નથી. ઘૂમટો તો એક મર્યાદાનું પ્રતીક છે, પણ વાણી વર્તન એમાં મર્યાદા હોવી જોઈએ. હું કીધું બેટા તમે કે હું હમણાં જ્યારે પડી ગઈ ત્યારે મારો આ ઘૂંટો મારા માથાથી સરકી ગયો, મારા પગનો ઘાઘરો પગે દેખાણા ને. સાચી વાત છે. વાત આ માથે લેવાના ઘૂંટાની નથી બેટા, વાત છે શરમની, વાત છે મર્યાદાની, વાત છે સ્ત્રીની લાજની. તમને એમ લાગે છે ને કે આ ઘૂંટો લેવાથી કે આ લાજ કાઢવાથી સમાજમાં તમે નીચા પડી જાઓ? ના, આપણી તો સંસ્કૃતિ છે. ખબર છે આપણી સંસ્કૃતિમાં હું શીખવાડ્યું છે? ક્યારે કોઈ સ્ત્રી કોઈ પુરુષને હાથ નથી મેળવતી, બે હાથ જોડીને નમસ્કાર કરે છે. અને વાત માત્ર મર્યાદાની નથી, વાત આ ઘૂંઘટાની નથી. આ ઘૂંઘટો ઓઢવાથી સ્ત્રી બે ઘરની લાજ ઢાંકીને રહેશે, એનું માન જાળવે છે. કારણ કે સ્ત્રી માટે બંને ઘર મહત્વના છે. એના બાપનું ઘર એટલે કે પિયર, અને એના પતિનું ઘર એટલે કે હાહરું. હા, ઘણી વખત એવી સમસ્યાઓ અને એવી દુવિધાઓ ઊભી થાય આપણા જીવનમાં, ત્યારે ઘૂંઘટા જોવા ન બેહાય કે ઘૂંઘટા માથા પર છે કે નહીં, ઓઢ્યું છે કે નહીં, લાશ કાઢી છે કે નહીં. ક્યારેક કોઈકને મુસીબત આવે, દવાખાનું આવ્યું, ટાણે પુરુષ હાજર નથી ઘરમાં, અરે આપણી સુવાવડો આવે કે કાંઈ પણ આવે, ત્યારે માથે ઘૂંઘટો છે કે નહીં એ જોવામાં નથી આવતું. વિપદા આપદા માટે ઘૂંઘટો જોવામાં નથી આવતું. હા, તો એ બતાવે છે કે તમે ગમે એટલા ભણેલા હો, ગણેલા હોય, પણ તમારી સંસ્કૃતિથી તમે જોડાયેલા છો. આ ઘૂંઘટો એટલા માટે છે, માન મર્યાદા અને શરમ માટે, કે હજી પણ તમે તમારા વડીલોની આમન્ય જાળવો છો. બાકી જેમ તમે જીવો છો ને એમ જીવવું અમને ગમે છે, પણ સંસ્કૃતિને હારે લઈને જીવીએ તો શું વાંધો છે? તમે અમારી દીકરીઓ છો, હો, વહુઓ નથી. માં વઢે તો હાલે, સાસુ વડે તો ન હાલે. હવે જો માં બનીને સમજાવવા બેવું ને તો
તો એક સાસુનું પણ માન ન જળવાય. એટલે ક્યારેક ક્યારેક કડક થવું પડે છે તમારી ઉપર. બાકી એમ ન સમજતા કે તમને પાર્કે ઘરેથી અહીંયા લાવીને અમારે દુખી કરવા છે. હો, ખબર છે મને, તમને અમારા માટે બહુ જ લાગણી છે, પ્રેમ છે, વાત્સલ્ય છે. પણ આ દામિની થોડીક વધારે ભણેલી છે ને, એટલે લગભગ એને આ હંધુ એના બા સમજાવી નથી. બા એક વાત કહું, વડીલ છો, બની શકે કે નાના મોઢે વધારે બોલતી હોઉં, ખોટું ન લગાડ. તમે અમને દીકરી જ માનો છો, અને હું તો પૌણીને આવીને ત્યારથી જોવું છું કે તમે માની જેમ જ અમને રાખો છો. પણ હું ક્યારેક વહુને આપણા જ આંગણામાં દીકરી બનીને ઉછળકૂદ કરવાનું મન ન થઈ શકે. ક્યારેક આ મર્યાદા ભૂલીને આ પગમાં જે મર્યાદા નામની પાયલ બાંધી છે એ તોડીને નાચવાનું મન ન થઈ શકે. ક્યારેક પણ નહીં. હંધુય કરાય, કોઈ વાતની મનાઈ નથી. હવેથી આ ઘૂંઘટની હારે હારે હા માથે જે તમારી બોજ જે લાદવામાં આવ્યો છે ને, જે તમને અત્યારે બોજ લાગે છે, પણ આજથી છૂટ આપું છું કે મારી બેવ દીકરીઓ છે ને આ આંગણામાં અને આ ઘરમાં ખુલ્લેથી રહી શકશે. ના બા, એવી સુખ નથી જોતી કે માથેથી ઓઢણું વયું જાય. હું છે કે આ ઓઢણું અમને વારંવાર યાદ કરાવે છે કે અમે આ કુળની વહુઓ છીએ. હું તો તમને એ હોતે વચન આપીશ કે જો મારું સંતાન થશે અને એની વહુ આવશે ને, તો હું એને હોત આપણી સંસ્કૃતિ હારે જોડાઈને રહે ને એવા સંસ્કાર આપીશ. હા, ક્યારેક ક્યારેક નાચી લેશું અમે જ્યારે બાપુજી ઘરે ન હોય. નાચો એનો વાંધો નથી, તમે અમારી દીકરીઓ જ છો. જેમ અમને દીકરા વાલા છે ને, એમ તમે દીકરીઓ પણ વાલી છો. પણ કોઈ પણ સંસારી યુગલ હોય, એ પ્રેમાલાપ કે કંઈ પણ મસ્તી મજાક કરતા હોય ને, એ પોતાના રૂમમાં હોય, તમારી જેમ બહાર ના હોય. એમાં ધ્યાન રાખવું જોઈએ. અમે પણ પતિ પત્ની વચ્ચે પ્રેમ હોવો જ જોઈએ. અમારી બંને વચ્ચે પણ પ્રેમ છે. તમે કોઈ દિવસ અમને મશ્કરી કરતા જોયા છે? કોઈ દિવસ એકબીજાના હાથ લગાવતા જોયા છે? એ બધા માટે ભગવાને આપણને ઘર આપ્યા છે. અને હંમેશા જેટલી મર્યાદામાં રહો ને, એટલો સંસારિક જીવન વધારે ટકતું હોય છે. આજે તમે સમાજમાં જુઓ તો કેટલા બધા છૂટાછેડાના કિસ્સા બન્યા છે. પહેલાના સમયમાં ગામમાં એક છૂટાછેડાનો કિસ્સો બને ને તો આખા ગામમાં હાહાકાર થઈ જતો કે ફલાણા બાપાની દીકરી પાછી આવી છે. એ મર્યાદા ચૂકાય ને એટલે જ આવા કિસ્સાઓ વધતા હોય છે. બેટા, તમે પણ અમારી દીકરીઓ છો. અમારા દીકરાઓ સાથે આનંદથી બેસી શકો, વાતો કરી શકો, રમૂજ કરી શકો, પણ અમુક મર્યાદા રાખીને. સમજાઈ ગયું છે આપણી વહુઓને. હવે કાંઈ નહીં સમજાવવું પડે. કાંઈ નહીં, તમારી વાત ઉપરથી એટલું તો સમજાણું છે કે વહુની માથેના ઘૂમટાને વહુનો બોજ નહીં પણ વહુના માથાનો તાજ કહેવામાં આવે છે. એટલે આજથી તમારી પત્નીએ આ ઘરમાં ઘૂમટો તાણીને જ રહે. સાચું ને? હવે હારી લાગી. એ હાલો, મારો ટાંટિયો દુખે છે. હું પડી ગઈ છું. મને કોક અંદર મૂકી જાઓ. બાબુ ઉપાડ લ્યો ની. નહીં ઉપડે, રહેવા દે. હા, છાણા મારા બેહો ને આવે. હે ભગવાન.